આજે વાત કરીએ બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામને, જ્યાં પીવાના પાણીના મુદ્દે ગ્રામજનો અને ગ્રામ પંચાયત આમને સામને આવી ગયા છે। ડેલવીપુરા સોસાયટી વિસ્તારમાં પાણીના વાલ પર તાળાબંધી કરવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। સાથે જ સરપંચ અને પંચાયતના સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટના ગંભીર આરોપો લગાવી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વડગામ તાલુકાના માહી ગામમાં આવેલા ડેલવીપુરા સોસાયટી વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવતો હતો, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ અચાનક પાણીના વાલ પર તાળું મારી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ સહિત પંચાયતના જવાબદારોએ મનસ્વી વહીવટ અપનાવી લોકોને મૂળભૂત સુવિધાથી વંચિત રાખ્યા છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યું છે કે છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે ગ્રામ પંચાયતનો વેરો ભરવા છતાં હવે બાંધકામ માટે પરવાનગી લેવાનું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નિર્ણયથી લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। સમગ્ર મામલે સ્થાનિકોએ સંબંધિત અધિકારીઓને લેખિત તેમજ ઈમેલ દ્વારા રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। સાથે જ જવાબદાર અધિકારીઓ અને પંચાયતના સત્તાધીશો સામે નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। હાલ આ તમામ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। બીજી તરફ સરપંચ અથવા ગ્રામ પંચાયતનો પક્ષ હજુ સામે આવ્યો નથી। હવે તંત્ર આ રજૂઆતોના આધારે શું તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। અહેવાલ જશવંત ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, વડગામ। ઓકે, શું નામ છે તમારું? યુનુસભાઈ પટેલ। શું ઘટના ઘટી છે? માહી ગામના ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર અને બહુ લોકોને પરેશાની કરવાના કારણે પણ આકાળી અને ઘરના વેરા તમામ ભરેલા હોવાના કારણે પાણીની લાઈન બંધ કરી દીધી છે, બરોબર। અને બાકીના લોકોને ખોટી રીતે પરેશાન કરે છે। એમને ડેલિકેટની ચૂંટણીમાં એના છોકરાને વોટ ના આપવાના કારણે આ બધા અદાવત કરી રહ્યો છે। અને શું કહે છો, 6 મહિના અગાઉ આપે પણ અરજી આપેલી છે? 6 મહિના 3-4 મહિના પહેલા અગાઉ અરજીઓ આપી છે અને પરેશાન કરે છે કે ભાઈ મંજૂરીની પાવતીઓ ભરાવો। અને અગાઉથી મકાન તો બધા મકાન ઉપર આકારીઓ ચડી ગયેલી છે, બરાબર। અને વેરા પણ કમ્પ્લેટ ભરેલા છે, તેના કારણે પણ મને પાણીની લાઈનો પરામો બંધ કરી છે। ઓકે, શું નામ છે તમારું? યુનુસભાઈ પટેલ। શું ઘટના ઘટી છે? માહી ગામના ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર અને બહુ લોકોને પરેશાની કરવાના કારણે પણ આકાળી અને ઘરના વેરા તમામ ભરેલા હોવાના કારણે પાણીની લાઈન બંધ કરી દીધી છે, બરોબર। અને બાકીના લોકોને ખોટી રીતે પરેશાન કરે છે। એમને ડેલિકેટની ચૂંટણીમાં એના છોકરાને વોટ ના આપવાના કારણે આ બધા અદાવત કરી રહ્યો છે। અને શું કહે છો, 6 મહિના અગાઉ આપે પણ અરજી આપેલી છે? 6 મહિના 3-4 મહિના પહેલા અગાઉ અરજીઓ આપી છે અને પરેશાન કરે છે કે ભાઈ મંજૂરીની પાવતીઓ ભરાવો। અને અગાઉથી મકાન તો બધા મકાન ઉપર આકારીઓ ચડી ગયેલી છે, બરાબર। અને વેરા પણ કમ્પ્લેટ ભરેલા છે, તેના કારણે પણ મને પાણીની લાઈનો પરામો બંધ કરી છે। ઓકે, અને શું આ માહીના અંદર શું ઘટના છે? હવે આ લોકોને જે લેઆઉટ પ્લાન તે ને બધું પંચાયત આલે છે, બરાબર। તો પંચાયતને ચો કરવાનું આવે છે ને પાણી બંધ કરવાનું આવે છે। આ લોકોનો વેરો કમ્પ્લીટ છે, બધોનો વેરો ભરેલો છે, તો બધું પાણી બંધ કરવાનું આવે ચોથી છે। તો પાણી બંધ કરી દીધું છે, આપની શું કાર્યવાહી રહેશે આગળ? હા, આ પાણી જે બંધ કરી દીધું છે, હવે આપની શું કાર્યવાહી રહેશે આગળ? તો પાણી તો જોશે જ ને, તો શું છે, તાળું તોડીને ચાલુ કરશે પાણી તો? પાણી વગર તો ચોથી, અને નહીં તો બધા આગળ કાર્યવાહી કરશે આ લોકો। મોહમ્મદભાઈ રહીમભાઈ મરેડિયા। માહી પંચાયત વિશે શું કહેવા માંગો છો? માહી પંચાયતમાં હું મારા મકાન બનાવે લગભગ 26 વર્ષ થઈ ગયા, બરાબર। પણ 26 વર્ષથી મને કાયદેસરની ગટર લાઈન મળી નથી। ગટર લાઈનની જ્યારે વાત કરું છું ત્યારે કહે કે તમારા મકાન નીચે છે, ગટર લાઈન ઉપર છે, બરાબર છે, તમારે ત્યાંથી ગટર લાઈન થાય નહીં, આવીના લોકો જવાબ આપે છે। તો આ બાબતના સફાઈ વેરાના પૈસા તો પંચાયત લેતી છે ને તમારી પાસે? સફાઈ વેરાના, ગટર વેરાના, પાણી વેરાના બધા જ પૈસા લે છે, બરાબર છે, પણ કોઈ જાતની સફાઈ કે કોઈ જાતનું કંઈક પણ કામ થતું નથી। રેકોર્ડ સાથે સરપંચને આ લોકોને બધોને શેડા કરેલા છે। સરપંચ તલાટી એટલે ઘરના સભ્યોની